અજયભાઈ, આમ જોવા જઈએ ને તો આપણે કોંગ્રેસ અને ભાજપ મૂળ પક્ષો ભારતના કહેવાય એમ, અને આપણે કોંગ્રેસનું શાસન જોયું ને ભાજપનું શાસન જોયું છે. ફરી પાછી ચૂંટણી આવે છે તો તમને શું લાગે છે કે લોકો સુખી છે, ત્રસ્ત છે કે હજી પાછું ભાજપ જ છે? એટલે એક આખી પેઢી એવી છે કે જેને કોંગ્રેસની સત્તા નથી જોઈ. 2000 પછી કોંગ્રેસની સત્તા કોઈ જોઈ ગુજરાતની અંદર નથી જોઈ. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલે છે. હવે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેટર. 5 વર્ષ માટે તમારા વિસ્તારનો પ્રતિનિધિત્વ તમારે અત્યારે ચૂનવાનો છે. લોકોનું જે જનરલ કામ હોય એ કરવાનું. કોર્પોરેટર એટલે શું? વિસ્તારના લોકોને ઘણીવાર ખબર હોતી નથી. બેકવર્ડ એરિયામાં અમુક આપણા વોર્ડ એવા છે કે જેમાં લોકોને ખબર નથી. કોર્પોરેટર એટલે કે તમારા વિસ્તારમાં કંઈ પણ આફત આવે તો સૌથી પહેલા ઊભા હોવા જોઈએ. રોડ તમારા વિસ્તારના ખરાબ છે તેને ખબર હોવી જોઈએ. રોડ, પાણી, ગટર વ્યવસ્થા, લાઇટ, પછી તમારી સ્કૂલ, ગાર્ડન વ્યવસ્થા, ત્યાંનું હેલ્થ કેર, આ બધી કોર્પોરેટરની અંદર આવે. 5 વર્ષ માટે તમને જેના ઉપર ભરોસો હોય ને કે ભાઈ આ વ્યક્તિ અડધી રાત્રે ફોન કરશે તો 108 અમારી છે, એને મત અપાય. બાકી કોર્પોરેટર વિચાર કરો, લોકોને આમ કેટલી દેશ પ્રત્યે પ્રેમ કરવા, આમ સેવા કરવાની ઈચ્છા છે, ટિકિટ માટે રડે છે. બોલો, પણ શું આ સેવા જ છે કે પછી પોતાનો સ્વાર્થ છે? એટલે એ જ કહું છું ને કે આમ ટિકિટ સેવા કરવા માટે કેવા લોકો રડતા હતા. તમે ટિકિટ વિના સેવા કરવી તો થાય ને. હા, 100%. બધું ચાલે છે, અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે. પણ ઘણા વોટ એવા છે કે જેમાં મેં ખરેખર કામ જોયેલું છે. ખરેખર એવા કોર્પોરેટર પણ મેં જોયેલા છે કે જે પોતે કરોડોપતિ છે, જેને એ સરકારની એટલી ગ્રાન્ટથી કંઈ ફેર નથી પડતો. અને એવા લોકો પણ જોયેલા છે કે જેને આના થકી કરોડ રૂપિયા બનાવી લીધા. એટલે નક્કી પોતાના વિસ્તારના લોકોએ કરવાનું કે આપણે કેવા લોકોને ત્યાં બેસાડવા. તમારો એક વોટ છે એ એટલો કિંમતી છે ને કે જો ધારે તો એવા માણસને સત્તા ઉપર લાવી શકે જે ખરેખર સેવા કરે છે, અને જો તમારાથી ભૂલ થઈ તો એવા માણસને સત્તા ઉપર લઈ આવશે જે પોતાના ખિસ્સા ભરશે. નક્કી તમારે કરવાનું છે. પક્ષ કોઈ પણ હોય, માણસ જે સત્તા ઉપર આવે એ સેવાભાવી અને સમાજ કલ્યાણ માટે કામ કરતો હોય ને એવો જ હોવો જોઈએ.